मैं कौन हूँ? अरे भैया, इसी का जवाब तो ढूंढना है कि मैं कौन हूँ। और जब आप देखेंगे कि मैं कौन हूँ, तब आपको पता चलेगा कि मैं कौन हूँ। इसके लिए जरूरी है आत्म साक्षात्कार। आत्म साक्षात्कार के लिए आवश्यक है ज्ञान विधि। સૌથી મોટી વસ્તુ આટલું જ આપણે શીખવાડીએ છીએ કે ઘરમાં અંધારું હોય તો કેટલી જગ્યાએ ઠોકર વાગે, કઈ કઈ વસ્તુ જોડે અથડાઈએ. એવા ક્લેશ, મતભેદ, કકડાટ થવાનું કારણ અજ્ઞાનતા છે. અને જ્ઞાન થવાથી પછી મતભેદ, કકડાટ, ક્લેશ બધું ખલાસ થઈ જાય. એવું આ અજવાળું થશે એટલે અથડામણ, ડખા બધા બંધ થઈ જશે. પોતાની ભૂલ પોતાને દેખાતી થાય, સામો નિર્દોષ દેખાય. પોતાની ભૂલ જડે એટલે પછી રાગ, દ્વેષ, ઝઘડા, મતભેદ બધું છૂટતું જાય. એટલે બહુ ઊંચો રસ્તો છે. આ તો કહે ને કે આખી જિંદગી મહેનત કરીએ તો ક્રમિક માર્ગે પહોંચી ના વળો. આ કૃપાથી 2 જ કલાકમાં આત્મ સાક્ષાત્કાર થાય છે. અને આત્મા પ્રાપ્ત થયા પછી ક્લેશ, કંકાસ, કકડાટ, મતભેદ છૂટતા જાય. અપમાનનું દુઃખ મટતું જાય, ભોગવટા ઓછા થતા જાય, મુક્ત થતો જાય. એ શો બધા બહુ મસ્ત છે અને આયોજન દ્રષ્ટિએ બધું બહુ સારું છે. પાર્કિંગ વ્યવસ્થા, બાળકો માટેની વ્યવસ્થા, કોઈ નાના હોય તો એની એન્ટ્રી કરાવે. એકવાર અવશ્ય મુલાકાત લો તમે અહીંયા, તમને મજા આવશે જોવાની અને ફેમિલી સાથે આવજો. 9 દિવસ આવવા માટે જરૂરી છે. એમ બાળકોને તો ખાસ લઈને આવવાનું છે. એમ્ફી થિયેટરમાં જોયું, ઘણી બધી ગેમ્સ જોઈ, ડાન્સ જોયા, એમાં બધા ગેમ્સ ને ડાન્સ કર્યા. પછી હનુમાન અને કાલ નેમીનું છે, જેમાં આપણને ખબર પડે કે કઈ અલગ અલગ વસ્તુઓ છે જે આપણને બુરા કામો તરફ એટ્રેક્ટ કરે છે. એ આપણા કાલ નેમી છે ને આપણે એનો વિનાશ કરવો જોઈએ.